સાગબારાના સરકારી કાર્યક્રમમાં ચેતર વસાવાનો હોબાળો. કહ્યું, આ મારું નહીં, જનતાનું અપમાન. મારા વિસ્તારમાં મને આમંત્રણ કેમ નહીં? મંત્રીની હાજરીમાં જ કલેક્ટરને ઝાટક્યા. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે 28.56 કરોડના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો. રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ નીલ રાવત સહિત પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર નર્મદા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 2013થી કાર્યરત એકલવ્ય મોડેલ સ્કૂલ માટે 240 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે, જે બદલ તેમણે ભાજપ સરકારને આદિવાસી સમાજની ચિંતા કરતી સરકાર ગણાવી બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનો ઉલ્લેખ કર્યો હતો. સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ આપ્યું એ મારું નહીં, પરંતુ મારી જનતાનું અપમાન છે. તેમણે કહ્યું કે અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છીએ, પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે. ભાજપના ઇશારે જિલ્લા વહીવટીતંત્ર કામ કરતું હોવા સાથે કમલમના પૈસાથી આ શાળા બિલ્ડિંગ નથી બની એમ કહી ચેતર વસાવાએ ટોણો માર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાગબારા તાલુકો દેડિયાપાડા વિધાનસભામાં આવે છે. આથી પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ચેતર વસાવા રોષે ભરાયા હતા અને મંત્રી નરેશ પટેલની સામે જ જાહેરમાં કલેક્ટર પ્રાયોજના વહીવટદારને સવાલો કરી મૂંઝવણમાં મૂકી દીધા હતા. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી.